અમદાવાદના વેજલપુર વિસ્તારમાં ચૂંટણી પ્રચાર દરમિયાન ભાજપના ધારાસભ્ય અમિત ઠાકરના એક આક્રમક નિવેદને રાજકીય ગરમાવો લાવી દીધો। સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વિડીયોમાં ધારાસભ્યએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે તેઓ વેજલપુર વિધાનસભામાં બીજું ચંડોળા તળાવ નહીં બનવા દે। તેમણે મતદારો સામે સીધો વિકલ્પ મૂકતા કહ્યું કે જેમને ગાર્ડન અને સુવિધાઓ જોઈએ છે તે ભાજપને મત આપે અને જેમને ચંડોળા જેવી સ્થિતિ જોઈએ છે તે કોંગ્રેસને મત આપે। દબાણ કરનારાઓ અને બુટલેગરો સામે લાલ આંખ કરતા તેમણે ઉમેર્યું કે તેઓ બુટલેગરો સાથે બેસી અને વોટ લેનારા માણસ નથી। પોતાની છબી મરદ માણસ તરીકે રજૂ કરતા ઠાકરે જણાવ્યું કે જે વાતો તેઓ અહીં બોલે છે તે જ વાતો દરેક જગ્યાએ ડર્યા વગર કહેશે। તો જુહાપુરાથી પણ અમિત ઠાકરે વાત કરી। જાહેર સભામાં જુહાપુરા અને જોધપુર વિસ્તારની તુલના કરી અને અત્યંત આક્રમક નિવેદન આપ્યું। તેમણે મતદારોને સીધો સંદેશ આપતા કહ્યું કે જો તેઓ જુહાપુરાને ચંડોળા જેવું ગીચ અને અવિકસિત રાખવા માંગતા હોય તો કોંગ્રેસ કે એઆઈએમઆઈએમને વોટ આપે। લોકો એન્કરેજ કરી જાય કે અમને સાથ આપો ને હે क्या गार्डन उभा करिए मोटा मोटा नहीं तो अहिया बीजू चंडोळा तो नहीं बनावा देवाना खरा के जेने गार्डन જોઈ લે ભાજપને વોટ આપશે જેને ચંડોળા કરવું છે કોંગ્રેસને વોટ આપશે सादिक भी बराबर क्या चाहिए गार्डन चाहिए या चंडोळा चाहिए खरा के तो मैं हमारा चारे चार काउंसिलर जो भाई આપણે તો મરદ માણસ છીએ અહીંયા બોલે છે તો ત્યાં જઈને બોલવાના અહીંયા બોલે તો ત્યાં જઈને બોલવાના સપોર્ટ આપવાનો હોય તો ડંકાની ચોટ ઉપર આપો અંદર જઈને કોઈ બુટલેગરો સાથે મીટિંગ કરીને વોટ લેનારા અમે નહીં બુટલેગરો જોડે વોટિંગ કરવાની સેટિંગ પાડીને 5 વર્ષ સુધી ફોન ઉપાડવાના ભાઈ। તો અમિત ઠાકરનું આ સ્ફોટક નિવેદન વાયરલ થઈ રહ્યું છે। સોશિયલ મીડિયા પર તેમનો આ વિડીયો વાયરલ થઈ રહ્યો છે। વેજલપુર વિધાનસભામાં બીજું ચંડોળા તળાવ નહીં બનવા દઉં તેવી વાત અમિત ઠાકરે પ્રચાર દરમિયાન કરી। જુહાપુરાને ચંડોળા જેવું જોવા માંગતા હો તો કોંગ્રેસ અને એઆઈએમઆઈએમને વોટ આપજો તેવી પણ વાત તેમણે કરી। જેને ગાર્ડન જોઈએ છે તે ભાજપને વોટ આપશે, જેને ચંડોળા જોઈએ છે તે કોંગ્રેસને મત આપશે। આ પ્રકારની વાત પ્રચારની અંદર અમિત ઠાકર કરતા જોવા મળ્યા। કોંગ્રેસ એઆઈએમઆઈએમ જેવી પાર્ટી જુહાપુરાના વિકાસને રોકી રાખે છે તેવી સ્પષ્ટ વાત તેમણે કરી છે। કેટલીક પાર્ટીઓ ધર્મના નામે બીજાના નામે વિકાસ અટકાવી દે છે તેવો પણ આરોપ અમિત ઠાકરે લગાવ્યો છે। તો તેમનું આ સ્ફોટક નિવેદન કે જે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યું છે। કોંગ્રેસ નેતા ઇમરાન ખેડાવલ આપણી સાથે ફોન લાઈનથી જોડાયા છે। ઇમરાનભાઈ, ધારાસભ્ય અમિત ઠાકરનું જે નિવેદન અત્યારે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યું છે અને તેમનું કહેવાનું એવું છે કે જુહાપુરાને ચંડોળા જેવું જોવા માંગતા હો તો કોંગ્રેસ અને એઆઈએમને વોટ આપજો, તમારું શું કહેવું છે? ઇલેક્શન જ્યારે કોર્પોરેશનના હોય કે વિધાનસભાના હોય ત્યારે અમુક લોકો ફક્ત ને ફક્ત રાજનીતિ કરવા માટે આવા નિવેદનબાજી કરતા હોય છે। અમિતભાઈ વિધાનસભાના અંદર પણ આ વખતે જંગલેશ્વરની વાત કરી કે ફતેહવાડી જુહાપુરા વિસ્તારના અંદર 5 જંગલેશ્વર જેટલી મોટી વસ્તી વધી ગઈ છે, લોકો રહે છે, એ પ્રમાણેના નિવેદનો હંમેશા કરતા હોય છે। ત્યારે હું છેલ્લા ઘણા સમયથી કહું છું કે જે પ્રમાણેના નિવેદનો હોય છે, હમણાં થોડા દિવસ પહેલા ભૂષણ ભટ્ટે પાકિસ્તાન ખાડિયા પાકિસ્તાન બની જશે એવા નિવેદનો કર્યા। એટલે આ લોકોને જે પ્રમાણે વિકાસની કામની વાત હોય એમના પાસે મત માંગવા માટે અત્યારે કોઈ બીજા કોઈ મુદ્દા નથી। એમને વિકાસના નામે મત મળી શકે એમ નથી, કેમ કે મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર કર્યો છે। અને જે વાત કરી રહ્યા છે કે બુટલેગરો સાથે અમે મીટિંગ કરીને મત નથી લેતા, અરે કોર્પોરેશન નગરપાલિકાના ઇલેક્શનના અંદર જે કોંગ્રેસના ઉમેદવારો લડી રહ્યા છે તેને ધમકાવવા માટે આખા તંત્રને લગાડી દીધું છે, સરકારી તંત્રનો ઉપયોગ કરી રહ્યા છે। જે બુટલેગરો છે એ બુટલેગરો અત્યારે ભારતીય જનતા પાર્ટીના અંદર મોટા હોદ્દા લઈને બેઠેલા છે, એવા લોકોના સાથે સપોર્ટ કરીને એ લોકો અત્યારે આ નગરપાલિકા કે કોર્પોરેશનના ઇલેક્શનના અંદર જે પ્રમાણે ઇલેક્શન લડી રહ્યા છે, ભારતીય જનતા પાર્ટીના પાસે અત્યારે જે પ્રમાણે લોકોના અંદર જાકારો મળી રહ્યો છે,
આજે કોઈ પણ ઇમરાનભાઈ એમને જુહાપુરા અને જે જોધપુર બંને વિસ્તારો છે તેની પણ તેમને તુલના કરી છે. મારો પણ સવાલ એ છે કે આ બંને વિસ્તારના વિકાસની અંદર કેમ આટલો તફાવત જોવા મળી રહ્યો છે? વિકાસના અંદર તમે જુઓ કે હું દલિત સમાજના વિસ્તાર હોય કે માઇનોરિટી સમાજના વિસ્તાર હોય, 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટીના શાસનના અંદર આ વિસ્તારોને બાકાત રાખવામાં આવ્યા છે. એમને જે પ્રમાણે વિકાસ થવો જોઈએ, જે સુવિધાઓ જોઈએ કોર્પોરેશનને લગતી હોય કે સરકારને લગતી હોય, તે સુવિધાઓ નથી મળી શકતી. એ ભારતીય જનતા પાર્ટીએ પોતાની એક માનસિકતા બનાવી લીધી છે કે ગરીબ લોકોને જે તેમને મત નથી આપતા એવા લોકોને વિકાસથી વંચિત રાખવાનું કામ ભારતીય જનતા પાર્ટી કરતી હોય છે. ત્યારે અમિતભાઈએ જે પણ નિવેદન કર્યું હોય, અમિતભાઈના નિવેદનથી મને કોઈ લેવા દેવા પણ નથી ને કોઈ ફરક પણ નથી પડતો. પરંતુ જ્યારે આપણે કોઈના કામ માટે, વિકાસના કામ માટે કે એમાં નાત જાત ધર્મ ના જોવાની હોય, આજે કોઈ પણ વ્યક્તિ હોય જે આજે પ્રજાના પ્રતિનિધિ તરીકે એક મારી જવાબદારી હોય તો આજે મારી જવાબદારી મારે નિભાવવાનું કામ કરવાનું હોય. તમે ભાજપને મત આપશો તો તમને ગાર્ડન મળશે અને કોંગ્રેસને મત આપશો તો ચંડોળા બની જશે. ચંડોળા બની ગયું. ચંડોળા અત્યારથી બન્યું, ચંડોળા પહેલાથી જ ચંડોળા છે. અને ચંડોળા જ્યારે અત્યારે ડેવલપમેન્ટ થઈ રહ્યું છે ત્યારે અમારા ત્યાંના શૈલેષભાઈ પરમાર અને અમારા વિપક્ષના નેતા શહેજાદ ખાન અવારનવાર રજૂઆત કરતા હતા ડેવલપમેન્ટ કરવા માટે. આજે ચંડોળા ડેવલપમેન્ટ થઈ રહ્યું છે. ત્યાંથી જે વસ્તી હતી એ વસ્તી બીજી જગ્યાએ શિફ્ટ કરવામાં આવી. એમને મકાન એલોટ કરવામાં આવ્યા. એટલે એમને કહેવાનો મતલબ શું છે મને ખબર નથી. જી આભાર ઇમરાનભાઈ અમારી સાથે જોડાઈને વાત કરવા માટે.